નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। ઠંડીનો રાઉન્ડ ચાલુ છે ત્યાં હવે આ ઠંડી વચ્ચે માવઠાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। આકાશમાં ઘેરાઈ રહ્યા છે વારો કાઢી નાખતા વાદળો। આ વાદળો જેવા તેવા નહીં હોય, ગુજરાતમાં વરસાદી વાદળો આક્રમણ કરવા આતુર છે। ત્યારે જાણી લો કઈ તારીખે કયા વિસ્તારોને બાનમાં લેશે વણનોતરેલી આફત। ભૂક્કા બોલાવવા આવી રહ્યું છે માવઠું। આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે। તારીખ 30-31 એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે મજબૂત। લગભગ ગુજરાતના મહદ ભાગોમાં માવઠું થવાની શક્યતા છે। ગાજવીજ સાથે માવઠું થવાની શક્યતા છે। ફેબ્રુઆરીમાં પણ આ આફત પીછો નહીં છોડે કે આવનારા દિવસમાં માવઠું થવાનું છે અને એ માવઠું પણ ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં એટલે કે 3, 4 અને 5 ફેબ્રુઆરી એમ 3 દિવસ સુધી રાજ્યની અંદર એ માવઠાની અસર રહેવાની છે। સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત પર રહેશે તીવ્ર અસર। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર આની તીવ્રતા વધુ પણ રહેશે। તાત આઘાતથી કેવી રીતે બચી શકશે? ખાસ કરીને જે આપણો શિયાળુ પાક છે એ શિયાળુ પાકને આપણે આ માવઠાની અસરથી બચાવવો હોય તો શું કરવું? ચિંતા ચિંતા ચિંતા, ફરી ખેડૂતોને ચિંતા। જે ખેડૂત આકાશ તરફ ચોમાસું આવે ત્યારે મીટ માંડીને બેઠો હોય છે, તે આકાશમાં અત્યારે તેને આફતના એંધાણ દેખાય છે। ભર શિયાળે ગુજરાતમાં બંધાશે વરસાદી વાદળો। જો કે આ વાદળો જેવા તેવા નહીં હોય, વાતાવરણમાં ભેજ વધારશે ને વરસાદ પણ લાવશે। જાન્યુઆરીના અંતમાં શરૂ થયેલા માઠા દિવસો ફેબ્રુઆરીમાં પણ પીછો નહીં છોડે। માવઠું, કરા, કેટલાક સ્થળે ગાજવીજ થઈ, જેટલા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, सख्त पवन तूफानों थवानी शक्यता है। 2 तारीख 2 फरवरी एंड 3 फरवरी को हम सौराष्ट्र का साउदर्न पार्ट में और गुजरात का साउदर्न पार्ट डे 5 में एंड डे 6 में नॉर्दर्न पार्ट में आइसोलेटेड जगह में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। આ માવઠું તાતની પથારી ફેરવી દેશે તે નક્કી છે। જો કે આ ડરામણી અને ધ્રુજાવી દે તેવી આગાહી માત્ર અંબાલાલે જ નથી કરી, પણ પરેશભાઈએ તો આ માવઠાનું કારણ પણ આપી દીધું, સાથે એ તારીખો પણ જણાવી દીધી, જેથી ગુજરાતનો તાત સતર્ક થઈ જાય। તો જાણો નવા વર્ષના નવા મહિના સાથે કેવી આફત આવશે અને કયા દિવસોએ તાતે ખાસ સાચવવું પડશે। હજુ પણ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી WD પસાર થઈ રહ્યા છે। એમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થઈ રહ્યું છે, એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાવા જઈ રહી છે અને એ અસ્થિરતાને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી એમ 3 દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે। સાંભળ્યું તમે? આ તારીખોએ તાત ખાસ સાચવે, નહીંતર થઈ જશે બરબાદ। આગાહીકારોનું માનીએ તો રાજ્યનો કદાચ કોઈ જ એવો હિસ્સો હશે જેમાં વરસાદ ન પડે કે વાદળ ન બંધાય। જો વાદળ બંધાઈને ભેજ વધ્યો તો વાદળો વરસાદ બનીને તૂટી પડશે અને પાકની પથારી ફરવી નક્કી છે। રાજ્યના ઉત્તરથી લઈ દક્ષિણ સુધી અન્નદાતા ભર શિયાળે પરસેવે રેબઝેબ થઈ જશે, કારણ કે જે શિયાળુ પાક ખેડૂતોએ લીધો છે તે આ સમય લગભગ તૈયાર થવા પર હશે, અથવા તો 60% ઉપર પાક પાકી ગયો હશે। એટલે કહી શકાય કે તૈયાર પાક પર સંકટ બનીને ત્રાટકશે આ માવઠું। ત્યારે જાણો કે કયા વિસ્તારો પર કમોસમી માવઠાનું જોખમ વધુ છે। 2 फरवरी अमरेली, भावनगर, सौराष्ट्र में एंड जो साउदर्न गुजरात रीजन में आ रहा है नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली। और जो 3 फरवरी को है सौराष्ट्र में अमरेली, भावनगर डिस्ट्रिक्ट्स और जो गुजरात रीजन में नॉर्दर्न डिस्ट्रिक्ट्स जो है अरावली, माहीसागर और दाहोद, इस डिस्ट्रिक्ट में लाइट रेन का पूर्वानुमान आइसोलेटेड जगह में दिया गया है। બે હવામાન આગાહીકારોની પણ આગાહી જોઈ લો કે કયા કયા વિસ્તારમાં આ માવઠું ત્રાટકી શકે છે। દક્ષિણ ગુજરાતના ભાગો, ભાવનગરના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, તેમજ લગભગ વડોદરાના ભાગો, નડિયાદના ભાગો અને આણંદના ભાગો, ખંભાતના ભાગો ઉપરાંત અમદાવાદના ભાગો, ગાંધીનગરના ભાગો, વિરંગાના ભાગો, કલોલના ભાગો અને લગભગ પંચમહાલના ભાગો, લીમખેડના ભાગો,
તેમજ સાબરકાંઠાના ભાગો. જોકે આ માવઠાની સૌથી વધુ તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. ઉત્તર ગુજરાતના પણ વાવ, થરાદ, બનાસકાંઠા અને મહેસાણા અને જે સાબરકાંઠા જિલ્લો છે આ તમામ વિસ્તારોને આ માવઠું પ્રભાવિત કરે અને 3 અને 4 તારીખે ઉત્તર ગુજરાતના આ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ છે. આમ જાન્યુઆરીના અંતના 2 દિવસો અને ફેબ્રુઆરી મહિનાનું પહેલું અઠવાડિયું મોસમના હિસાબે ડામાડોળ રહેશે. રાજ્યના અનેક વિસ્તારોને બાનમાં લેશે. પરેશભાઈના મતે જ્યાં વરસાદ નહીં થાય તે વિસ્તારોમાં પણ વાદળો તો બંધાશે અને ધુમ્મસ પણ રહેશે, તો કેટલાક વિસ્તારો પર પાણીની ઘાત એવી હશે કે તૈયાર પાકની પથારી ફરી જશે. ધરતીના તાતના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ જાય તેવી સ્થિતિ સર્જાવવાની આગાહી થઈ રહી છે. કેમ કે અત્યારે ખેતરોમાં શિયાળુ પાક, ઘઉં, જીરું, ધાણા સહિતના પાકોમાં આ માવઠાથી નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે. આંબામાં આવેલા મોર ખરી પડવાની પણ આશંકા વ્યક્ત થઈ રહી છે. એટલે ધરતીના તાતના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ જાય તેવી સ્થિતિ સર્જાવવાની આગાહી થઈ રહી છે. કુદરતી પ્રકોપ થકી કિસાનોની કમર ભાંગી જાય છે. નબળા માલ મજૂરીથી લઈ પાક ધિરાણ ભરવામાં ખેડૂતોને આંખે પાણી આવી જાય છે. ત્યારે તમારા પાકને આ માવઠાથી કેવી રીતે બચાવશો તેને લઈ પણ પરેશ ગોસ્વામી પાસે જાણી લો. એ શિયાળુ પાકને આપણે આ માવઠાની અસરથી બચાવવો હોય તો શું કરવું? ત્યારે હું આપને જણાવી દઉં કે આમ તો લગભગ ચણા હોય, ઘઉં હોય, ધાણા હોય, જીરું હોય, લસણ, ડુંગળી હોય, અનેક પ્રકારના આપણે જે શિયાળુ પાક છે એમાં જો 3 તારીખથી આપણે માવઠું થવાની શક્યતાઓ છે એટલે 1લી અથવા તો 2જી તારીખે આપણે એડવાન્સમાં અમુક દવાનો સ્પ્રે કરી દેવાનો, જેથી કરીને માવઠાની અસર ઓછી થાય. જોકે એ દવાનો સ્પ્રે કરેલો હોય એટલે એવું નથી કે આપણે કોઈ પ્રકારની અસર ન થાય, પણ આપણે બીજા જે પાક છે કે જેમાં આપણે કોઈ ટ્રીટમેન્ટ નથી કરેલી એના કરતાં આમાં થોડીક અસર ઓછી થાય. એટલે એના માટે આપણે જે કરવાનું છે, જેમાં કોઈ પણ સારી કંપનીનું આપણે મેન્કોજેબ અથવા મેન્કોજેબ મેટાલિક્સિલ, એટલે મેન્કોજેબ અને મેટાલિક્સિલ છે એ બંને કોમ્બિનેશનમાં આવે છે. દરેક કંપની બનાવે છે, કોઈ સારી કંપનીનું લઈ લેવાનું અથવા તો એકલું મેન્કોજેબ પણ આપણે વાપરી શકીએ છીએ. એટલે મેન્કોજેબ અથવા મેન્કોજેબ મેટાલિક્સિલ આ જે વસ્તુ આવે છે એ આપણે લઈ લેવાની છે. એની સાથોસાથ આપણે આ વાપરવાનું છે જે સ્ટીકર, એટલે કે જેને આપણે સ્ટીકિંગ એજન્ટ કહીએ છીએ. માવઠું પડી જાય પછી પણ પાકને કેવી રીતે બચાવશો? ખાસ કરીને જીરુના પાકને તેને લઈ પણ પરેશ ગોસ્વામી ખેડૂતોને સલાહ આપી રહ્યા છે. માવઠું થાય તો માવઠું થયા પછી આપણે પાર્લર પાણી કાઢવું જોઈએ. એટલે કે માવઠું થઈ જાય પછી 3, 4 અને 5 તારીખ દરમિયાન માવઠું નીકળીએ એટલે 6 અથવા તો 7 તારીખે આપણે કુવા અથવા તો બોરનું પાણી છે એ આપણા પાકને આપી દેવું જોઈએ. પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આપણે દાખલા તરીકે ચણા હોય, ઘઉં હોય કે અન્ય પાક હોય એને તો આપણે પાર્લર પાણી આપશું, પણ જીરુની અંદર આપણે પાર્લર પાણી ન આપી શકીએ. કેમ કે જીરુમાં આપણે અત્યારથી જ પાણી આપવાનું બંધ કરેલું છે અને જો પાણી આપવામાં આવે તો એમાં ફૂગનો પ્રોબ્લેમ વધી જતો હોય, ચરબી આવવાની પણ હવે શક્યતાઓ રહેતી હોય છે. એટલે હવે આગામી દિવસો જગતના તાત માટે આફત સમાન રહેશે. આકાશમાંથી વરસનારી આ આફત ધરતીપુત્રોની મહેનત પર પાણી ફેરવી શકે છે. માવઠાનો માર ખેડૂતોને સહન કરવો પડશે અને સાથોસાથ લોકોના ખિસ્સા સુધી પહોંચશે તે વાત નક્કી છે. ખેડૂતોને પહેલા ઓછા ભાવે રડાવ્યા, હવે કુદરતી કહેર સ્વરૂપે માવઠાએ ચિંતામાં મૂક્યા છે. જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. જયેશ રાદડિયાએ ટપોરી ગેંગ કહીને કરેલા નિવેદન બાદ હવે બંનેના સમર્થકો મેદાનમાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર ધાણીફૂટ નિવેદનોથી ખળભળાટ મચી ગયો છે. શું બે પાટીદાર નેતાઓના ડખામાં સમાજમાં ભાગલા થયા છે? સમાજની અંદર એવા લોકોની બેપાટ લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા જ સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે. સમાજના આગેવાનોનું કામ શું? સુધારવાના, લોકોને સમાજને સુધારવાનું કામ કરવાનું હોય છે. તમારાથી પ્રેરણા લેતા હોય છે લોકો. એના બદલે તમે સમાજના 2-3 લાખ વ્યક્તિઓને ટપોરી ગણો છો. એમને કોઈ પણ વ્યક્તિ સાથે મતભેદ હોય, મનભેદ હોય, તમે ખુલ્લામાં ચર્ચા કરો, તમે નામજોગ કરો. સોશિયલ મીડિયાની અંદર, ટીવી મીડિયાની અંદર એકબીજાની તરફેણો કરી અને જે રીતે પાટીદાર સમાજની પાઘડી ઉછાળી રહ્યા છે એને કારણે મિત્રો પાટીદાર સમાજની આબરૂને કલંક લાગે છે.
જયેશ રાદડિયાના નિવેદન બાદ હવે પાટીદાર સમાજમાં ફરી એક વખત આંતરિક મતભેદ સામે આવ્યા છે. ક્યાંક જયેશ રાદડિયા અને નરેશ પટેલની કોલ્ડ વોર હવે જગજાહેર થઈ રહી છે. સૌરાષ્ટ્રમાં જયેશ રાદડિયાએ નામ લીધા વિના નરેશ પટેલ પર છોડેલા શાબ્દિક તીરમાં હવે વળતા પ્રહારો શરૂ થઈ ગયા છે. મેઘવાડ ગામના એક અગ્રણી ચંદુભાઈ સોજિત્રાએ જયેશ રાદડિયા પર આક્રમક પ્રહાર કર્યા. એટલું જ નહીં, ગંભીર પ્રકારના આરોપોનો મારો ચલાવ્યો. ચંદુભાઈએ કહ્યું કે જયેશભાઈને વિઠ્ઠલ રાદડિયા જેટલી ત્રેવડ નથી. તમને જે પેટમાં દુખે છે, તમારે જેને કેવું છે એનું નામ તમે નથી લઈ શકતા. એ વિઠ્ઠલભાઈ રાદડિયામાં તેવડ હતી કહેવાની, એ તમારામાં નથી. તમે તો ખાલી રાજકારણ કરવા ઈચ્છો છો, સમાજને લઈને રાજકારણ કરવા ઈચ્છો છો. એટલે તમારી સરકારમાં 2-3 લાખ માણસો સમાજના ટપોરી બની ગયા એવું કહેવાનું તમારો મતલબ થયો ને? કે લેવા પટેલ સમાજમાં 2-3 લાખ માણસો, આ ભાજપની સરકાર જયેશભાઈ મિનિસ્ટર હોવા છતાંય 2-3 લાખ માણસો ટપોરી બની ગયા. અરે જયેશભાઈ, ટપોરીની વ્યાખ્યા અને ટપોરી કોને કહેવાય તમને કહી દો. કોઈ લૂંટ કરતો હોય, કોઈ ચોરી કરતો હોય, કોઈ મારામારી કરતો હોય, કોઈ બેંકના કૌભાંડ કરતા હોય, કોઈ મગફળીના કૌભાંડ કરતા હોય, કોઈ ખાતરના કૌભાંડ કરતા હોય, આવા કૌભાંડિયાઓને તમે એને એમ કે ટપોરી છે તો બરોબર છે. ચંદુભાઈ સોજિત્રા આટલેથી ન અટક્યા. તેમણે જયેશ રાદડિયાનું નામ લઈ ગંભીર આરોપોનો સિલસિલો ચાલુ રાખ્યો. કહી દો, જામકંડોરણા તાલુકાની અંદર ખાતરનું કૌભાંડ થયું, મોટામાં મોટું સરકારી ક્ષેત્ર. સરકારી ક્ષેત્ર કેની પાસે હતા? જેની પાસે હતા, જેને કૌભાંડ કરાવ્યા એ ટપોરી ગણાય. એવી જ રીતે કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલયની અંદર જે બોર્ડ કેન્સલ થયું અને વિદ્યાર્થીઓ નપાસ થયા, વિદ્યાર્થીને ચોરી કરાવતા, ચોરી કરીને સ્કૂલનું નામ રોશન કરતા હતા કે જામકંડોરણા તાલુકાની સ્કૂલ એટલે 1 નંબરની સ્કૂલ, વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્કૂલ એટલે આમ સ્કૂલ. એમાં ચોરી કરતા છોકરા અને છોકરા ચોરી કરતા પકડાણા, આખું બોર્ડ કેન્સલ થયું, વિદ્યાર્થીનું ભવિષ્ય વર્ષ કેન્સલ કરે, ખરાબ થયું. એ માણસોને કહેવાય ટપોરી. આ જ રીતના છાત્રાલય અને કુમાર છાત્રાલય 52 ગામના તાલુકાની ગામડાની ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા. બધા જ પછી વીઘા દીઠ પૈસા લેવામાં પછી ટ્રસ્ટી બનાવ્યા ગામડે ગામડે. એ બધા જ ટ્રસ્ટીઓને કાઢી નાખ્યા અને ટ્રસ્ટીઓ થઈ ગયા વિઠ્ઠલભાઈ રાદડિયા પરિવારના. એને કાંઈ ટ્રસ્ટી હતા એ બધા ટપોરી હતા, તેને કાઢી નાખવા પડ્યા. હે જયેશભાઈ, આ જ રીતના જયેશભાઈ આરડીએસસી બેંકની અંદર શું કર્યું છે તો તમને બધાને ખબર જ છે. જયેશ રાદડિયા અને નરેશ પટેલનો વિવાદ જોરદાર વકર્યો છે. સોશિયલ મીડિયા પર ધાણી ફૂટ નિવેદનોથી ખળભળાટ મચી ગયો. આ પહેલા રાજકોટના પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપરિયાએ જયેશ રાદડિયાના નિવેદનને અપરિપક્વ ઠેરવ્યું હતું. એટલું જ નહીં, પ્રશ્ન હોય તો નામજોગ વાત કરવા પડકાર ફેંક્યો હતો. ઉપરાંત પીપરિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે સત્તાનો મધ રાજા રાવણનો પણ નથી રહ્યો, તે ધ્યાને લઈ હાકલા પડકાર કરવા જોઈએ. વધુ એક પોસ્ટમાં લખ્યું કે સ્ટેજ મળે ત્યારે થતા શુરાઓએ એકાદ હાકલો પડકારો અમરેલીની દીકરી માટે કરવો જોઈતો હતો. પીપરિયાએ તો ત્યાં સુધી લખ્યું કે રાજકીય તાકાત ધરાવતા હોય તો શું સમાજે તમારાથી ફાટી મરવું. એક ધારદાર પોસ્ટમાં પીપરિયાએ કહ્યું કે જ્યારે પક્ષ સામે સમાજની તરફેણમાં બોલવાનું થાય ત્યારે પાટીદાર નેતાઓ ફાટીદાર થઈ જાય છે. પાયલ ગોટી છે, તેમની પર અત્યાચાર કરવામાં આવ્યો, અડધી રાતે ધરપકડ કરવામાં આવી, પગમાં લાકડીઓ મારવામાં આવી. કોના ઈશારાથી મારવામાં આવી એ પણ સમાજ સારી રીતે જાણે છે. તે સમયે હાકલા પડકારાઓ કરવા જોઈતા હતા. ત્યારે પાટીદારની બદલે પાટીદાર બની અને મૌન ધારણ કરવું એ મારી દેશે સમાજ વિરોધી પ્રવૃત્તિ કહેવાય. ત્યારે એને સમાજને અગ્રસ્થાને રાખવો જોઈતો હતો અને આવી પ્રવૃત્તિ જે થઈ છે તેની નિંદા કરવી જોઈતી હતી. આ તરફ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સરેઆમ સમાજની પાઘડી ન ઉછાળવા વિનંતી કરી. સોશિયલ મીડિયાની અંદર, ટીવી મીડિયાની અંદર એકબીજાની તરફેણો કરી અને જે રીતે પાટીદાર સમાજની પાઘડી ઉછાળી રહ્યા છે એને કારણે મિત્રો પાટીદાર સમાજની આબરૂને કલંક લાગે છે. જે કાંઈ પ્રશ્ન હશે સમાજના આગેવાનો ભેગા મળીને પતાવશે. આજે નહીં તો કાલે એ પ્રશ્ન પતવાનો છે. હું કોઈની ફેવર કે કોઈનો વિરોધ નથી કરતો, પણ દરેકને વિનંતી કરું છું, તમે જેના સમર્થક હોય, પરંતુ મહેરબાની કરીને સોશિયલ મીડિયાની અંદર, ટીવી મીડિયાની અંદર આપણા સમાજની આબરૂ ન ઉછાળો. છેલ્લે સમાજની આબરૂ જાય છે. જે દિવસે સમાજને જરૂર હશે
તે દિવસે બંને આગેવાનો કે જે આગેવાનો વચ્ચે વિવાદ હશે એ સમાજની વચ્ચે આવીને જે કઈ વાત કરવાની હશે એ કરશે અને એનું નિરાકરણ આવશે. જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે ઘણા સમયથી કોલ્ડ વોર ચાલી રહી છે. જયેશ રાદડિયાએ નામ લીધા વિના જ ખોડલધામના નરેશ પટેલને ફેંકેલા પડકારથી પાટીદારોમાં બે ભાગલા પડી ગયા છે. સોશિયલ મીડિયા પર હવે નરેશ પટેલ જૂથ સક્રિય થયું હોય એવું લાગી રહ્યું છે. જયેશ રાદડિયાએ રવિવારે સમૂહ લગ્નના મંચ પરથી જે નિવેદન આપ્યું હતું તે નિવેદન બાદ પાટીદાર સમાજ હવે બે આગેવાનો વચ્ચે ફસાયો હોય તેવું લાગે છે. અમદાવાદના ઓઢવમાં આવેલી રબારી વસાહતમાં ડિમોલિશનની કામગીરી બાદ હવે રાજનીતિ શરૂ થઈ છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ડિમોલિશનની આ કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. જોકે કોર્પોરેશને આ કાર્યવાહીને કાયદેસરની ગણાવી છે. ગમે તે હોય નેતાઓ પણ એકદમ જ રાત્રે આવીને બે જણા આવીને કહી ગયા કે સવારે ખાલી કરી નાખજો. હવે ઘરમાં શું ના હોય એ લોકોને ખબર હોય કે ઘરમાં સામાન કેવી રીતે નીકાળવો. અને સવારે 9, 9:30 તો અહીંયા 3 જીસીબી મૂકી દીધા ઘર તોડવા માટે. અમારા ફર્નિચર સામાન બધું એમનું એમ ડૂલ્યું છે, કશું જ લેવા દીધું નથી. એકદમ રોડ ઉપર આવી ગયા છે. અમે કેટલા દિવસ રણછોડજી મંદિરમાં જમ્યા અને હગાવાલાના ત્યાં હોઈએ છીએ. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી રબારી વસાહતમાં તંત્રનું બુલડોઝર ફરી વળતા અનેક લોકો ઘર વિહોણા થઈ ગયા અને રાતોરાત રસ્તા પર આવી ગયા અને બહુ અફરાતફરી મચી ગઈ. અમે રિક્વેસ્ટ કરી કે ભાઈ અત્યારે અમને થોડોક ટાઈમ આપો, સાહેબને અમે વાત કરી અથવા તો અમારો સામાન અમને લઈ લે એટલો તો ટાઈમ આલો જસ્ટ. પણ કોઈ સાંભળ્યું નહીં કે અમારા ઉપરથી ઓર્ડર છે, જાઓ વાત કરો, અમે અમારું કામ ચાલુ રાખીએ છીએ. એટલે આ લોકો અફરાતફરી મચાવી દીધી અને જાણે પેલું આપણે એક એક્શન ફિલ્મ આવી હતી નાયક અનિલ કપૂરની, એમ હીરો થવા જેમ આમ માનતા હોય કંઈ મંત્રી કે ગમે તે હોય ધારાસભ્ય જે બી હોય એવું એક્શન ફિલ્મનું દ્રશ્ય સર્જીને અફરાતફરી મચાવી દીધી. આમ લોકોની વાહ મળી લીધી કે હા કોર્પોરેશને તો જબરજસ્ત કામ કરી દીધું. આ જે દબાણો હટાવાયા તેમાં યુથ કોંગ્રેસના પ્રવક્તાનું ઘર પણ હતું. માટે ડિમોલિશનની કામગીરી બાદ રાજનીતિ પણ તેજ થઈ અને ઘર વિહોણા લોકોને મળવા માટે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ દોડી આવ્યા. શક્તિસિંહ ગોહિલ જે લોકોના ઘર તૂટ્યા છે તે લોકોને રૂબરૂ મળ્યા. અલગ અલગ ગલીઓમાં જઈને તેમણે ઘર તૂટ્યાનું નિરીક્ષણ કર્યું. અમાનવીય રીતે સરકારે તોડફોડ કરી હોવાનો આક્ષેપ લગાવ્યો. સાથે કહ્યું કે ત્રણેય તરફ રસ્તો હોવા છતાં નવા રસ્તાની શું જરૂર હતી. આ વિસ્તારમાં રહેતો એક યુવક લોકો માટે લડતો હોવાથી આનું મકાન તોડવામાં આવ્યું. અને જ્યારે આ વસાહત બની ત્યારે કોર્પોરેશન પણ નહોતું, તો હવે શેના માટે આ થાય? અને આ જ્યાં બેઠા છીએ ભાઈ કપિલનું ઘર, અમે હું ખાસ કહીશ કે આ બંને બાજુ જોઈને આ કેમેરો ફેરવજો. આ રોડની અહીંયા આવડા મોટા રોડની જરૂર હતી ખરી? અહીંથી 2 ડગલા આમ રોડ, આ બાજુ રોડ, આગળ જતા દિવાલ આવી જાય છે. આ રોડ આગળ જાય એમ જ નથી. પણ આ મકાનો તોડવા વિનંતી કરીશ કે આ કેમેરો એ બાજુના ઘરમાં લઈને આપ જજો, જ્યાં એક વિધવા માં છે, જ્યાં એક સગર્ભા બહેન છે, અને એના ઘરમાં સંડાસ કે બાથરૂમ પણ રહેવા નથી દીધું. ઓઢવ વિસ્તારમાં આવેલી રબારી વસાહત 50 થી 60 વર્ષ જૂની માનવામાં આવે છે. એક સમય હતો જ્યારે અમદાવાદ શહેરની બહાર રબારી સમાજ માટે અલાયદી વ્યવસ્થા કરવા માટે આ જગ્યા રબારી સમાજને ફાળવવામાં આવી હતી. અમદાવાદ શહેરની હદ બહાર છેક આ વિસ્તાર હતો, પણ શહેરનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ ઓઢવ રબારી વસાહત પણ અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં આવી ગયું. આજે 60 વર્ષ બાદ મહાનગરપાલિકાએ તેમની જમીન પરત લેવા 500 થી વધુ પરિવારના આશિયાના પર બુલડોઝર ફેરવી દીધું. રાજકીય કિન્નાખોરીથી આ કૃત્ય થયું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. કોર્પોરેશન કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરી રહી છે અને આ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અનાદર છે. એના વિરુદ્ધમાં અમે અવાજ ઉઠાવી રહ્યા હતા કે આ ન કરી શકાય, લોકોના ઘર ન તોડી શકાય. ત્યારે સરકાર અને કોર્પોરેશન દ્વારા ડાયરેક્ટલી મને ટાર્ગેટ કરવામાં આવ્યો. મને ટાર્ગેટ કરીને પ્રણવભાઈ અહીંયા આવીને તમે કોઈ પણ વ્યક્તિને ઊભા રાખો તો એ કહે કે આ વસ્તુ ખોટી થઈ છે. આગળ રોડ, પાછળ રોડ, બાજુ, મારા ઘરે 3 રોડ હોય તો મારા ઘરમાંથી ચોથા રોડની કોઈ જરૂરત જ નથી. રોડ તો લોકોની જરૂરિયાત માટે છે. જ્યાં જરૂર છે ત્યાં રોડ પહોંચતા નથી, જ્યાં જરૂર નથી ત્યાં રોડના નામે તમે મારું ઘર તોડી નાખો. આ બિલકુલ રાજકીય કિન્નાખોરીથી કરવામાં આવેલી કામગીરી છે. ડિમોલિશનની આ કામગીરીમાં ક્યાંક કોઈક વિધવા મહિલાનું ઘર તૂટ્યું છે તો કોઈ ગર્ભવતી મહિલાના ઘર પર બુલડોઝર ફરી વળ્યું છે. રસ્તો પહોળો કરવા અને વિકાસના નામે કેટલાય પરિવારો બેઘર બની ગયા છે.
મોટી ઉંમરના લોકો કહે છે કે તેમને પોતાની 1-2 પેઢીને મોટી થતી જોઈ છે. હવે તેમને પોતાની આંખો સામે જ આ ઘર તૂટતું જોવાનો વારો આવ્યો છે. લોકોનો આરોપ છે કે તંત્રે તેમને સામાન પણ ખાલી કરવાનો સમય ન આપ્યો અને બુલડોઝર ફેરવી દીધો. માનવતા વિરુદ્ધનું એક કૃત્ય છે. આ ઘર આપણે એટલી મહેનતથી બનાવ્યું હોય અને એક પલમાં એ લોકો તોડી નાખે મન ફાવે એમ. અમને 3 કલાક પહેલાં નોટિસ આપી ગયા. સવારે 10:30-11 વાગે નોટિસ આપી ગયા અને સાંજે 3:30 તો તોડવા બી આવી ગયા. બધાએ કેટલાય રોકવાની કોશિશ કરી કે થોડું એક દિવસનો ટાઈમ આપો, અમને એક દિવસનો ટાઈમ આપો, ચલો વધારે તો 15 દિવસનો આપણે ટાઈમ માંગીએ, પણ અમને ટાઈમ જ નહીં આપ્યો ને. જો કે એએમસીના અધિકારીઓનું કહેવું છે કે એએમસીએ 2015થી સતત આ લોકોને તબક્કાવાર નોટિસ આપી હતી. ઓઢવ રબારી વસાહતમાં 295 ચોરસ મીટરનો પ્લોટ ફાળવેલ, જેમાં 41 ચોરસ મીટરમાં રહેણાંક બાંધકામ અને 254 ચોરસ મીટરના પ્લોટમાં ઢોર બાંધવાના વાડા માટે ખુલ્લી રાખવાની જગ્યા હતી. કોમન એમ્યુનિટીઝના જે પ્લોટો હતા ત્યાં આગળ આ લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યું અને પરિણામે કોર્પોરેશન દ્વારા નોટિસો આપ્યા પછી તે દબાણ દૂર ન થતા તે દબાણને હાલમાં દૂર કરવાની પ્રક્રિયા ચાલુ છે. આમાં કોઈ પણ જાતની કોઈ પણ સમાજ પ્રત્યે રાજકીય કિનાખોરી હોતી નથી, પરંતુ જ્યાં જ્યાં કોર્પોરેશનના એમ્યુનિટીઝના પ્લોટ હોય, આપણે વાત કરીએ કે કોઈ પણ ઝોનની અંદર આવેલા હોય તો એ પ્લોટોની અંદરથી એ દબાણ દૂર કરવામાં આવે છે. આ મામલે કોંગ્રેસ મેદાને આવતા ભાજપના પ્રવક્તાનું પણ નિવેદન સામે આવ્યું અને આ મામલે રાજનીતિ ન કરવા કોંગ્રેસને કહ્યું. જે લોકો ત્યાં રહેતા હતા એમને પણ ખબર છે કે અમે અનધિકૃત રીતે, ખોટી રીતે સરકારી જગ્યા ઉપર રહીએ છીએ, એટલે કોર્પોરેશન દ્વારા પૂરી ન્યાયિક પ્રક્રિયાથી જ આ ડિમોલેશન કરવામાં આવેલું છે. એટલે કોંગ્રેસને મારે એટલું જ કહેવાનું કે આવા વસ્તુ પર પૂરેપૂરી જાણ સિવાય અને તમને જે વસ્તુની ખબર જ નથી એ વસ્તુના આક્ષેપો કરવાનું મહેરબાની કરીને છોડી દો, કારણ કે આવા મુદ્દા ઉપર રાજકારણ કરવા માટેના બીજા ઘણા મુદ્દા છે. વિકાસના નામે બુલડોઝર ફરી વળ્યો હોય કે રાજકીય કિન્નાખોરી હોય, પણ હકીકત એ છે કે અનેક લોકોના આશિયાના તૂટતા હાલ તેઓ ઘર વિહોણા થઈ ગયા છે. ઓઢવના રબારી વસાહતની અંદર નગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું છે. 500થી વધુ પરિવારો બેઘર બન્યા છે. તો સાથે જ હવે એ સવાલ થઈ રહ્યો છે કે આ બુલડોઝર શું વિકાસના નામે હતું, વિકાસના કામો માટે હતું, કે પછી રાજનીતિને ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ કરવા માટે આ બુલડોઝર છે તે આ 500 પરિવાર ઉપર તેના જે કહી શકાય કે આશિયાના, જે પોતાનું સપનાનું જે ઘર